જનરલી 50 વર્ષ પછી દરેક વ્યક્તિના ઢીંચણમાં થોડો ઘણો ઘસારો જોવા મળતો હોય છે, પણ દરેકને એમાં તકલીફ પડતી હોતી નથી. જેમને બી શરૂઆતમાં થોડો ઘણો દુખાવો કે તકલીફ પડતી હોય એ સામાન્ય દવા ગોળી કે ફિઝિયોથેરાપી કરાવે તો એમને આરામ થઈ જતો હોય છે. તો પછી આપણે સવાલ એ ઊભો થાય છે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કોણે કરાવવું જોઈએ? સૌથી પહેલાં તો તમારા ઢીંચણના એક્સરેમાં સિગ્નિફિકન્ટ અમાઉન્ટમાં ઘસારાના લક્ષણો દેખાતા હોવા જોઈએ. જો એક્સરેમાં ઘસારાના લક્ષણ ના દેખાતા હોય તો તમારા દુખાવાનું કે તકલીફનું કારણ કંઈક બીજું જ હોઈ શકે, એટલે એના માટે યોગ્ય તપાસ અને એ પ્રમાણેની સારવાર કરાવવી જોઈએ. બીજું, તમને ઉઠવા બેસવામાં, ચાલવામાં, પગથિયાં ચડવા ઉતરવામાં કે ઇવન રાત્રે સૂવામાં પણ જો દુખાવો થતો હોય, તમે દુખાવો વગર ચાલી ફરી ના શકતા હો, તો પછી તમારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિશે વિચારવું જોઈએ. તમને ફિઝિયોથેરાપી કે દવા પણ હેલ્પ ના કરતી હોય અથવા એક લેવલથી વધારે દુખાવાની દવા લેવાની જરૂર પડતી હોય તો એડવાન્સ કેસ ગણીએ તો તમારા ઢીંચણ વાંકા વળી ગયા હોય, તમે ચાલતી વખતે પડી જવાની બીક લાગતી હોય, ખાડા ટેકરા કે પગથિયાં ઉતરવામાં બેલેન્સ જતું રહેશે, હું પડી જઈશ એવો ડર લાગતો હોય તો પછી તમારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિશે વિચારવું જોઈએ. ચાલવા માટે લાકડી રાખવી પડે, વગર લાકડી ચાલી ના શકાય, વોકરની જરૂર પડે, ઊભા થવામાં કોઈના ટેકાની જરૂર પડે, તો એવા કેસમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ એ તમારા માટે ખૂબ જ યોગ્ય સારવારનો એક રીત છે. એટલે તમારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિશે એવા કેસમાં ચોક્કસ વિચારવું જોઈએ.